વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો રવિવારની રજાના કારણે શહેરીજનોનો 31મી ઉજવણીનો મૂડ વધારે જામ્યો હતો। વડોદરાની આસપાસ ફાર્મ હાઉસો અને પાર્ટી પ્લોટો પર યોજાયેલી ડીજે પાર્ટીઓમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને મન મૂકીને નાચ્યા હતા। ઘણા લોકોએ ઘરમાં 31મી ઉજવણી કરવા માટે પાર્ટીઓનું આયોજન કર્યું હતું। શહેરના અલકાપુરી, સયાજગંજ, ફતેગંજ જેવા વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા પછી લોકોની ભારે ભીડ જોવા મળી હતી। આ વિસ્તારોમાં પોલીસે રાત્રે 8 વાગ્યાથી જ ટ્રાફિકની અવરજવર બંધ કરાવીને બીજા રસ્તા પર ટ્રાફિકને ડાયવર્ટ કર્યો હતો। રાત્રે 12 વાગ્યાના ટકોરે લોકોએ હર્ષનાદ અને ચિચિયારીઓ સાથે નવા વર્ષના આગમનને વધાવી લીધું હતું। શહેરના રસ્તા પર મોટી સંખ્યામાં લોકો સેલિબ્રેશન કરવા માટે નીકળ્યા હતા। બીજી તરફ પોલીસ દ્વારા પણ અલગ અલગ વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શહેરમાં પ્રવેશવાના તમામ રસ્તા પર ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું। 2024 ભગવાન કરે બધાની મતલબ જો ખુશીઓ દુગની થાય અને જેટલા લાઈફમાં બધા થોટ્સ હશે યા કંઈ મતલબ 2024માં કંઈ વિચારશે કે આ થશે ભગવાન કરે બધાની આશા 2024માં પૂરી થાય। 2024 વેલકમ થયું છે, કેવું લાગી રહ્યું છે? બસ મારા બી એ જ કહેવું છે કે બધાનું 2023 સારું ગયું હશે, 2024 બી બધાનું સારું જાય અને હું ચાહું છું કે બધા 22 જાન્યુઆરી આપણે અયોધ્યા જાય, બધા શ્રી રામ ભગવાનનું મંદિરનું ઉદ્ઘાટન છે ત્યાં બધા જાય, બધા યોગદાન આપે, એ જ મારી બધાને કહેવાનું છે। અને કોરોના જેવો હવે ફરીથી કોઈ આવું ના જોઈએ, જેનાથી લોકોને બહુ બધા મૃત્યુ થઈ રહ્યા છે। 2023માં બી હમણાં કશું આવ્યો નથી, 2024માં બી હું ચાહું છું કે કશું આવે ના, એ મારી એ કામના છે। ઈશાન શાહ। નવા વર્ષમાં હવે આપણે 1 કલાકમાં નવા વર્ષની આપણે ઉજવણી કરીશું। વડોદરા શહેર પોલીસ છેલ્લા 10 દિવસથી શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપર તેમજ વ્યૂહાત્મક જગ્યા ઉપર આપણે વાહન ચેકિંગ રાખ્યું છે। એ સિવાય હોટલ, ધાબા અને અવાવરી જગ્યાઓ પર ચેકિંગ રાખ્યું છે। હાઈવે રોડ્સ પર અને ક્લબ હાઉસીસ એરિયામાં પણ અમારું ચેકિંગ ચાલુ છે। એકાદ કલાકની અંદર આપણે નવા વર્ષ 2024નું આપણે આગમન થઈ રહ્યું છે। અમારી અપીલ છે કે લોકો ખૂબ સારા વાતાવરણમાં આ 2024નું વર્ષ આવકારે અને ડ્રગ્સ કે એવી અસામાજિક પ્રવૃત્તિથી લોકો દૂર રહે અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપે। ઓકે, આપણે આજે 31મી ઉજવણી થઈ રહી છે, ઘણા બધા અહીંયા ઉજવણી કરવા માટે આવ્યા છે। પોલીસ વિભાગ તરફથી કેવી સુરક્ષાને ધ્યાનમાં રાખી સુરક્ષા? વર્ષ 2023 સૌનું સુખ અને શાંતિમય ગયેલું છે અને આજનો આ છેલ્લો દિવસ છે, 31મી ઉજવણી કરવા માટે આવે છે। ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવે છે, લોકોની સુરક્ષા જળવાઈ રહે અને એ લોકો સલામત રીતે પોતાનું ગયું વર્ષની ઉજવણી અને નવા વર્ષને આવકાર આપી શકે અને 2023ને બાય બાય કહી અને 2024ને વેલકમ કરી શકે એ માટે સખતના સખત બંદોબસ્ત રાખે છે। તમામ અધિકારીઓ પણ હાજર છે અને લોકો આનંદમય રીતે, ઉલ્લાસમય રીતે પોતાનો તહેવાર ઉજવી રહ્યા છે।